નમસ્કાર મિત્રો, લોકમિત્રો ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સ્થાયી સમિતિની એક બેઠક થઈ હતી। એવામાં ડોક્ટર શીતલ મિસ્ત્રી 12 કામોને મંજૂરી આપી હતી। આજની બેઠકમાં મુખ્યત્વે પાણી પુરવઠા શાખા, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગના કામોને લેવામાં આવ્યા હતા। જાણતા રાજાનો શો એટલે કહી શકાય કે સ્વરાજના ઉદ્ઘોષક એવા છત્રપતિ શિવાજી મહારાજે જે આખું મરાઠા સામ્રાજ્ય 3 સલ્તનતની સામે લડી, આદિલશાહી, નિઝામશાહી અને મુગલોની સામે લડી અને એક સ્વતંત્ર મરાઠા સામ્રાજ્ય છુપા યુદ્ધમાં પ્રવીણ અને જીજાબાઈના સંસ્કારોથી સિંચિત થયેલા શિવાજીરાવ ગાયકવાડે સ્વરાજની ઉદ્ઘોષણા કરી અને મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી અને એનો વિસ્તાર છેક કોંકણથી લઈ અને મહારાષ્ટ્ર સુધી કરવામાં આવ્યો। વડોદરા પણ એમાંનો એક ભાગ હતું। એટલે આ જે સ્વરાજના ઉદ્ઘોષક, રાષ્ટ્રપ્રેમી, રાષ્ટ્રવાદી શિવાજીરાવ ભોસલેની જીવનકથની પર આધારિત મહાનાટિકા પૂનાની જાણતા રાજા સમિતિ દ્વારા અલગ અલગ શહેરોમાં એનું પ્રદર્શન કરવામાં આવે છે। વડોદરા શહેરમાં પણ આ કાર્યક્રમ ગઈકાલથી ચાલુ થયો છે અને આજે પણ છે। આવતીકાલનો શો કોર્પોરેશને 4000 ટિકિટ ખરીદી અને તમામ કાઉન્સિલરો અને તમામ અધિકારીઓ પોતાના ફેમિલી સાથે જોઈ શકે, જેથી કરીને જે આ સ્વરાજ્યની ભાવના છે, રાષ્ટ્રપ્રેમની ભાવના છે, એમના દિલમાં ઉત્કટ બનીને જીવતી રહે અને શહીદોના બલિદાન અને સ્વતંત્ર સેનાનીઓના જે ત્યાગ અને બલિદાન છે એ એળે ન જાય અને ભારત માતાનું આંચલ નીલામ ન થાય, એ રીતે આ રાષ્ટ્ર ભાવના આવનારી પેઢીઓમાં પણ સિંચિત રહે, એ આશયથી આ મહાનાટ્ય કોર્પોરેશન દ્વારા પણ સ્પોન્સર કરવામાં આવ્યું છે અને તમામ લોકોને એમાં અમે આમંત્રિત પણ કર્યા છે। આશય ખુદ રાષ્ટ્રવાદની પ્રેરણા અને જે મોદી સાહેબનો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે, સ્વર્ણિમ ભારત, વિરાસત ઓર વિકાસ, એટલે આપણા જે મૂળ છે, આપણી જે સંસ્કૃતિ છે, એનાથી આપણે વિખૂટા ન પડીએ અને આપણી આવનારી પેઢી પણ આપણા ઇતિહાસથી જાણકાર રહે, એ આશયથી આ કાર્યક્રમ કરવામાં આવે છે। આ શો મહાનગરપાલિકા કરવા જઈ રહી છે, શું સ્થાયી સમિતિએ એને મંજૂરી આપી છે ખરી? કોઈ પણ ઇજાદાર પર આક્ષેપ થાય ત્યારે એની પૂર્ણ તપાસ અને ક્વોલિટી ચેકિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતું હોય છે અને એમાં કોઈ પ્રકારની ક્ષતિ ન જણાતા એને કે બ્લેકલિસ્ટ કરવાની કે એવી કોઈ દરખાસ્ત આવેલી નથી સ્ટેન્ડિંગ કમિટીમાં। છતાં એની ક્વોલિટી ખરાબ હશે તો વધુ મોનિટરિંગ કરીને સારી ક્વોલિટીનું કામ કરે તે માટે ફરજ પાડવામાં આવે। કીધું ખરું, ઓલરેડી મેં બાઇટમાં કહી દીધું છે કે જે જૂના એસઓર પ્રમાણે ટેન્ડર થયું હતું અને જે નવા એસઓર છે એમાં 38% ભાવ વધારો થયો છે, એટલે કહી શકાય કે આ ટેન્ડર એસઓરનો ભાવ જ મંજૂર કરવામાં આવે। ચેરમેનજી, વડોદરા માટે એક સારા સમાચાર છે કે ભારત 30% ભાવ વધારો કેવી રીતે? પીઆરઓ ડિપાર્ટમેન્ટ તો આ કામ કરતું નથી, એટલે પીઆરઓ ડિપાર્ટમેન્ટમાંથી આ દરખાસ્ત આવી રહ્યું હું નથી માનતો। ડિપાર્ટમેન્ટ નહીં, આજે તળાવની કામગીરી માટેની જે એડવર્ટાઇઝમેન્ટ છે એ 1 તારીખે થાય છે પ્રસાદ, અને ત્યારબાદ 6 તારીખે એવું લખવામાં આવ્યું છે ફ્યુચરિસ્ટિક કેરેક્ટરમાંથી કે ભાવ વધારાનું મંજૂરી અમે આપી રહ્યા છે, એટલે 6 મહિનામાં કેવી રીતે 5 આઈટમ થયા છતાં કોઈ ભાવ ભરતું નહોતું, એટલે નવીન એસઓર આવ્યા અને નવીન એસઓરના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો। સમિતિના સભ્યો અને સંકલન સમિતિમાં આ વસ્તુ નક્કી થઈ ગઈ છે, એટલે આજે ઉતાવળની લીધે આઈટમ નથી આવી, પણ આવતા અઠવાડિયે આઈટમ આવી જશે અને સૈદ્ધાંતિક મંજૂરી તમામની વર્બલી લઈ લેવામાં આવશે।